ગારિયાધાના વીરડી ગામે આવેલ જગપીર આશ્રમ ખાતે ધૂળેટીનો મેળો યોજાયો। એકતાનું પ્રતીક વાલારામ બાપાની ભૂમિ એવા ગારિયાધા તાલુકાના વીરડી ગામે હિન્દુ અને મુસ્લિમ સમાજની આસ્થાનું પ્રતીક જગપીર જગ્યા આવેલી છે। અહીં ધૂળેટીના પાવન પર્વે હજારો ભાવિકો આવે છે, મેળો ભરાય છે, લોકો અહીં માનતાઓ પણ લઈને આવતા હોય છે। જગપીરને સવાયો ખજૂર ચડાવે છે, મનોકામના પૂરી થાય છે। જગપીર આશ્રમે ધૂળેટીના દિવસે પ્રસાદી રૂપી લોકો ખજૂર આરોગે છે, પરંતુ અહીં બીજા દિવસે એક પણ ખજૂરનો ઠળિયો જોવા મળતો નથી, તેમજ ઉગતો પણ નથી, જેથી ખરા દિલથી પ્રાર્થના કરતા તેમની મનોકામના પૂરી થાય છે। અહીં દર વર્ષે ધૂળેટીના દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જગપીરના દર્શન કરી ધન્યતા અનુભવે છે। કોમી એકતા કાયમી જોવા મળે છે। લોકો અહીં ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવે છે, તેમજ રાત્રે પણ ભોજન અને ભજનનો ભરપૂર આનંદ માણે છે। JKS ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। મારું નામ મગનભાઈ બેસરભાઈ કાકડિયા, ગામ વીરડી। દાદાનો વર્ષોથી અહીંયા મેળો થાય છે અને ખજૂર ધરાવાય છે, અહીંની આસ્થા છે અને અમે અહીંયા બાજુના જ ખેતરવાળા છે, વર્ષોથી ખજૂર ધરાય છે। વળતે દિવસે એનો ઠળિયો દેખાતો નથી અને એક પણ ખજૂરી ઉગતી નથી અને કોઈ પણ માનતા કરે એની અશુભ માનતા જે કોઈને દુઃખ હોય એ દૂર થાય છે અને ખજૂરની માનતા ધરાવાય છે અને ભાવથી બધાની આસ્થા પ્રમાણે કામ થાય છે। ચિરાગભાઈ અમિત્રા, ગામ વીરડી। આજરોજ ધૂળેટી નિમિત્તે અમારા ગારિયાધાર વીરડી ગામે સાવડિયા અને વીરડીની હદમાં અમારા જગતપીર દાદાનું સાનિધ્ય આવેલું છે, જ્યાં રોજ દર વર્ષે આમ તો અવિરત ઘણા વર્ષોથી, છેલ્લા 20 વર્ષોથી આ મેળાનું આયોજન થાય છે અને એ મેળામાં હજારો નહીં પણ લાખો વ્યક્તિઓ અલગ અલગ સિટીમાંથી અહીં પધારે છે દાદાના દર્શને અને અહીં માનતા આપણે ખજૂરની થાય છે દાદાના સાનિધ્યમાં અને તમારી જે કંઈ માનતા હોય એ દાદા અવશ્ય પૂર્ણ કરે છે। અને અહીં અમારો એક વીરડી ગામ વતી જ આશ્રમ આવેલ છે, એ આશ્રમમાં રસોડું અમે આજે કરીએ છીએ ધૂળેટી, જેમાં 40 થી 50 હજાર માણસોનો જમણવાર હોય છે અને વીરડી ગામ તથા આજુબાજુના દરેક ગામના માણસો સેવામાં આવે છે અને આ કાર્ય પૂર્ણ કરે છે। અને આજે જગતપીર દાદાનો જે અમારો હાસ છે એ સંપૂર્ણપણે 100% મનાય છે અને એની જે કંઈ માનતા હોય છે પૂર્ણ થાય છે। ધન્યવાદ।